भागवत भगवान की। श्री शुक उवाच एवं विदानि कर्माणि गोपाः कृष्णस्य वीक्षते एतद्वीर्यविदः प्रोचु संभेत्य सुविस्मिता। परम कृपाळु परमात्मा नंद नंदननी अनुकृपाथी श्रीमद भागवत रूपी ज्ञान गंगा આપણી સમક્ષ વહી રહી છે। ચાલો એ ગંગાની અંદર સ્નાન કરીએ મહારાજ। કથા પ્રસંગની અંદર કાલે બપોરે મધ્યાહન કાલે ભગવાનની દામોદર લીલા, ભગવાનની બાળ લીલા એ બધું ગાન ચાલી રહ્યું છે મહારાજ। ભગવાનના ચરિત્રોનું વર્ણન ચાલી રહ્યું છે। ભગવાને અગાસુરને માર્યો, વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો। બ્રહ્માજીને અભિમાન થયો, બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું। અંતે ઇન્દ્રને અભિમાન થયો, ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે। એ બધું ભગવાનના જે ચમત્કારો હતા એ બધા ગોવાળિયાઓ જોયા। કે ભગવાનને ખાલી ટચલી આંગળીઓ ગોવર્ધન ઉપાડ્યો હતો। આખા ગામના ગોવાળિયાઓ બધા લાકડીના ટેકા દઈને ઉભા હતા। ભગવાને આંગળી નીચી લીધી, ગોવર્ધન નીચો આવ્યો। ત્યારે આ ગોવાળિયાઓ કહે છે કે આખું ગામ લાકડીને ટેકા દઈને ઉભા છે, છતાં ગોવર્ધન રહેતો નથી। ના લાલો ખાલી આંગળી દઈને ઉભો છે, ત્યાં ગોવર્ધન ઉભો છે। એ ચમત્કારોની બધી વાત એ બધા ગોવાળિયાઓ ગામમાં આવી અને બધાને વાત કરી। તે સમયે નંદ બાવા એકાદશીનો વ્રત રહ્યા હતા। બીજા દિવસે એકાદશી રહ્યા। એકાદશીના દિવસે બાબા બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થાય અને યમુના જળની અંદર સ્નાન કરવા માટે જાય છે। નંદ બાબાને એમ થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, પણ હજી તો મધ્યરાત્રિ હતી મહારાજ। મધ્યરાત્રિની અંદર બાબા સ્નાન કરવા માટે ગયા। બાબાને થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે। સ્નાન કરવા ગયા મધ્યરાત્રિએ। વરુણ દેવના લોકો, કારણ કે ક્યારે નાહવું જોઈએ, ક્યારે સ્નાન કરવું જોઈએ એ પણ શાસ્ત્ર બતાડે છે મહારાજ। રાત્રે 8:30 વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ। કોઈ તીર્થક્ષેત્રમાં જાઓ તો કોઈ નદી સરોવરની અંદર રાત્રે 8:30 વાગ્યાથી લઈ સવારે 4 વાગ્યા સુધી સ્નાન ન કરવું જોઈએ। જો એ આપ કરો છો તો વરુણ દેવના દોષી છો આપ। નંદ બાબાને એમ થયું કે ચાલો બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે। બાબાએ ખાલી આકાશ તરફ જોયું નહીં અને બ્રહ્મ મુહૂર્તના હિસાબે બાબા છે યમુના સ્નાન કરવા ચાલ્યા ગયા।
ત્યારે મધ્યરાત્રિનો સમય હતો અને યમુનાની અંદર સ્નાન કરે છે. એ સમયે વરુણના દેવતા આવ્યા અને કીધું, બાબા અત્યારે આપ કેમ સ્નાન કરો છો? ત્યારે નંદ બાબા કહે છે કે હે મહારાજ, બ્રહ્મ મુહૂર્ત થઈ ચૂક્યો છે એટલે હું સ્નાન કરું છું. ત્યારે વરુણ દેવતા કહે છે, મહારાજ હજી બ્રહ્મ મુહૂર્ત થયું નથી, હજી તો મધ્યાહન રાત્રિ છે. નંદ બાબાએ આકાશ તરફ જોયું તો વરા ચંદ્ર બાજુ જોયું ત્યારે બરાબર ખબર પડી કે આ તો મધ્યાહન રાત્રે થઈ. હજી તો બ્રહ્મ મુહૂર્ત તો બાકી છે હજી. ત્યારે વરુણ દેવનો અપરાધ હોવાથી વરુણ લોકના બધા દેવતાઓ એ નંદ બાબાના વરુણ લોકની અંદર લઈ ગયા. શાસ્ત્રમાં 4 સ્નાન બતાવ્યા છે. પહેલું બતાવ્યું છે દેવતાએ સ્નાન, જેમ બ્રહ્મ મુહૂર્તની અંદર થવું જોઈએ. સવારે 4:30 થી લઈને 5:30 સુધીનો સમય છે, બ્રહ્મ મુહૂર્તનો સમય છે. એની અંદર સ્નાન કરવાથી દેવતાએ સ્નાન બતાવ્યું છે ને, દેવતાઓનું ફળ મળે. બીજું સ્નાન બતાવ્યું છે ઋષિ સ્નાન. 5:30 થી લઈ 6:30 સુધી છે એ ઋષિ સ્નાન છે. 6:30 થી લઈ 7:30 સુધી મનુષ્ય સ્નાન છે. અને 7:30 વાગે સૂર્ય ઉદય થાય પછી કોઈ સ્નાન કરે તો એ રાક્ષસી સ્નાન છે. આપણે શેમાં આવી એ કે આંગળી ઊંચી કરવાની જરૂર નથી, સમજી લેવાનું પોતપોતાની રીતે આપણે શેમાં છે. ત્યારે સ્નાનના પ્રકારો બતાવ્યા છે મહારાજા. નંદ બાબાએ વરુણ લોકની અંદર ગયા. વરુણના દેવતાઓ છે નંદ બાબાને લઈ ગયા અને વરુણ લોકની અંદર બેસાડી દીધા. નંદ બાબા કહે છે કે હે વરુણના દેવતાઓ, મારાથી ભૂલથી આ મધ્યાહન રાત્રે સ્નાન કરાઈ ગયું મહારાજ. ત્યારે વરુણના દેવતાએ વિચાર કર્યો કે નંદ બાબાને અહીંયા રાખશું તો લાલો છે નંદ બાબાને શોધવા માટે આવશે, એ બહાને મારા વરુણ લોકની અંદર પધારશે. ત્યારે નંદ બાબાને ત્યાં બેસાડી દીધા. ગોકુળની અંદર એ નંદ બાબા ક્યાંય જડતા નથી, ક્યાંય દેખાતા નથી. બધાએ નંદ બાબાને શોધવા માટે નીકળ્યા છે અને આખા ગોકુળની અંદર વ્રજમંડળની અંદર નંદ બાબાને શોધ્યા, પણ નંદ બાબા ક્યાંય મળ્યા નહીં. યમુના કિનારે ગયા. યમુનાજીને પૂછ્યું કે હે માં, નંદ બાબા ક્યાં ગયા? નંદ બાબાને જોયા છે. ત્યારે યમુના મહારાણી કહે છે કે હે કૃષ્ણ, નંદ બાબા તો એ વરુણ લોકના દેવતાઓ લઈ ગયા, કારણ કે વરુણ દાદા નંદ બાબાથી એ અપરાધ થયો છે, મધ્યાહન રાત્રે સ્નાન થઈ ગયું છે. ત્યારે એ કૃષ્ણ ભગવાન છે નંદ બાબાને છોડાવવા માટે વરુણ લોકની અંદર જાય છે અને વરુણ લોકની અંદર એ નંદ બાબાને છોડાવે છે મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ એ વરુણ લોકની અંદર જઈ અને નંદ બાબાને છોડાવી અને ગોકુળની અંદર લઈ આવે છે મહારાજ. પછી તો ગોકુળની અંદર આવ્યા. કૃષ્ણને બધાને વાત કરી કે આ કૃષ્ણ તો છે, આ ગોવર્ધન આખું ઉપાડી લીધો, આખા સકટાસુરને મારી નાખ્યું. એ બધી વાત થવા લાગી. ત્યારે બધા એમ કહે છે કે આ કૃષ્ણ છે એ જ ભગવાન લાગે છે, ચાલો બધે આપણે એનો અભિષેક કરીએ. ત્યારે કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરી અને બધા લાલાને પૂજા કરી, લાલાને અભિષેક પૂજન પાઠ કર્યું. લાલાએ ગોવર્ધનનો મહિમા વધાર્યો અને કીધું કે ગોવર્ધન દાદાને બધા 56 ભોગ ધરો, માખણ ધરો, મિશ્ર ધરો. બધા નંદ ગોવર્ધનજીને ધર્યા અને બધા જય જયકાર કરવા લાગ્યા મહારાજ. અહીંયા છે આપણે 10મા સ્કંદના 18 અધ્યાય પૂરા થાય છે, 28 અધ્યાય પૂરા થાય છે. 29મા અધ્યાયની શરૂઆત થાય છે, જેને રાસલીલા બતાડી છે શાસ્ત્રમાં.